રહી જા કોણ હું તો બજારમાં જેલો હતો પેલા પાડા ને ઘોડે હોય આપજીને પાડી દીધા કુ એટલે આખું રાકેશ ભાઈ તને ગોતતા હતા ચમ ગોતતા જ મારું ઓળશું એટલે એ તો શું ખબર છે હીરા બાર જેલા હતા બરોબર એ તો મેં થોડીક વસ્તુ હારી મગાવી હતી કે હજી તેમાં મને ગોતતા હશે તો આબુ એ તારા મારા અરે થોડુંક ખવડાયું કોઈ હેડ કુ બુડા આબુ હતો એ જ ને કે કોઈ નહીં જા ને કે પસ્તાર આવો જ જા હેડ આબુ હોય તો એમ કહું છું હમેરથી પણ હળવું હેડતું તો ના નહીં પાડી ખાવા મારા હારે આવી શકો તું મારા હારે શું કરવા આવી શકો બોલ હું તને ખાવા લઈને આવ્યા છું તું મને ખાવા લઈને નહીં આવ્યા વાત કરે છે ખાવું છે તારે એટલે મારે ખવડા લઈને નહીં આવ્યા પૂછું તાર શું ખવડાવે રાકેશ ભાઈ ગુંજીના લાડવામાં ગયા છે હા હો તો અમીરજી બેસ અમીરજી ને તમને વેલ્યો હમણે હું શું કહું રાકેશભાઈ કઈ જાત રાકેશભાઈ હું તમે દિલ્હી ગયા હતા બુડું મારા માટે એમ કે ઓલા ગુંજીને લાડવામાં ગયા હતા આમ તા તું આમ કહું છું કોઈ શું છે લાયક ના લાયક ગુંજીને લાડવા બુડું એમ કહું છું શું વાત કરો બુડું એટલે તમે લાડવા લાયા છો એમ ને એટલે હું શું કહું તને બલ્યા તું બુડા કેટલા લાડવા ખાશે હું પોસ હું છે ને પોસ ખાય બુડા લાડવા તો મેં મગાયા છે હું તો ખાઈ તને અડધો ભાજીને આલ્યું એમાંથી આખો લાડુ એની આલી કે તું મને હે દાડામ કુમાઈ ના છે કો આખે આખો આલી જેવું તને લાડવો બસ પછી બીજું શું તાર બુડા વાત કરે છે એથી આખો દાડી મફત ચોખ્ખો થઈ જાય મફત જ ગોતતો હોય છે પણ બે તો આલ દીધું હા તને હું બે આલ્યું બરાબર બે ખાલી શું બે ખાઈ જશે બે લાડવા બરાબર બે ખાઈ જશે ખાલી કો પણ બોલતો નહીં ગતું વાટે દાતા બરાબર હું શું કહું અને કોઈને પાછું કહેતો નહીં પાછું કે મેં લાડવા વગાડ્યા તેમ રોય મત એમ કહું છું રોય મત ઓછો થા હું શું કહું રાકેશ ભાઈ તો લાવ માઇક તો ખરી લાવો લાડવા શું માગે છે તું લાડવાની વાત છોડ તું બે લાડવા તો રાકેશ ભાઈ જઈએ બરાબર પેલું તમે બીજું મને કોક કહેવાય શું કહેતા કોક કોલેજની વાત તમે કરતા હતા ને પૂડું મારી કોલેજમાં એક છોકરી હતી એટલે હું શું કહું તને પૂડા આ રાકેશ ભાઈ એમ કીધી કે મારા કોલેજમાં એક છોકરી હતી તેમ ઈયન કોલેજમાં એક જ છોકરી હશે કોઈ એમ નતું બુડા હા બીજી સોણ નાખવા જઈ શીખું અલ્યા સોણ નાખવા કોલેજ વાળી સોણ નાખવા જાતી બુડા વાંચી કરે તું અલ્યા બુડા કોલેજ ના કરી ગયા તે સોણ જ નાખી ગયે એ વાતે તારે કઈ સાચી છે પણ હું શું કહું રાકેશ ભાઈ આ એક છોકરી હતી એનું શું હતું હું એમ કહું છું તમને મારી હામુ એ જોતી હતી ઓહો શું વાત કરો રાકેશ ભાઈ એ તમે હમું જોતી હતી એમ ને એમ તો એટલે બલ્યા આપણે હમું ઘણી છોડીઓ નહીં જોતી કોઈ એટલે પુડાઈ ને ઓ શું છે હા ના જોવી વાત કરે રાકેશ ભાઈ આખું ગોડા શા લાગે છે તો પછ તારે કે મારા હમું જોતી હતી પણ હું શું કહું રાકેશ ભાઈ મારું શું કદાચ કોઈ બીજી વાત હોય તો પૂછવા દે કહું હું શું કહું રાકેશ ભાઈ તમા હમું એરી જોતી હતી બરાબર કેમ તમા હમું જોતી હતી હું એમ કહું છું બીજો કોઈ એમ નથી જોતી તમા હમું કેમ જોતી હતી ભૂડું એમ કહું છું મને બાલીને લાઈને આપતી હતી ઓ શું વાત કહો રાકેશ ભાઈ એમ તો ભલા આપણને એમ કે થોડી મોટી મોટી પાઇપની લાઈનો નહીં હાલતી કોઈ ઓહો ઈ પાઇપમ થી તો અમે રોજ પોણી કાઢે છે પુડા જો તન તંબુરામ થી કાઢવા ગયા પાઇપ વાત કરે તેમાં છી આબરું કુવે નબળો તેમાં છી હું શું કહું તને ઈ પાઇપની લાઈન છે ને તું 2-4 દાડા પાણી કાઢ દે પાછું શું ખબર છે ઓલા બોર હમણે બગડ્યો છે બુડા બરાબર એટલે ઓછું પાણી કાઢી એમ કહું છું રેડી એટલે પણ બુડું હું શું કહું રાકેશ ભાઈ એ છોડીનું આમ શું હતું હું એમ કહેવા માગું છું એ છોડીનું કોક તો હશે કે તમે કોઈ એમ કે મારા કોલેજમાં એક છોકરી હતી બરાબર અને મારા હોમું જોતી હતી મારા હોમું તાકતી હતી મને એમ કે લાઈન હાલતી હતી એ ગમે હાલતી હોય પૂછું એટલે આમને તો કોઈ બીડી હાલે એમ નહીં શું કેવું લે કુ તમને ચો થાય ને કુ તમે બધે કશી ના શું છે કુ શું કુ હાવ બધું થાળા મોથી કાઢી ઉખાડી વા બેઠા દાડના મૂળ કાઢી ના શકું છું હવે કુ ફૂડા હું શું કું રાકેશ ભાઈ એ છોડી છે એ ફૂડું તમને ગમે છે હું એમ કહેવા માગું છું ગમતી હોય ને તો કુછું તરત જ કું મેળ પડી જાય શું કેવું લે બલ્લે તારું વાત આજી કુ મારો કે છે તો રાકેશભાઈ નો કુછું તારું તો કોઈ તારા પર કોઈ કૂતરો ના ઉતરે કુછું હું શું કું રાકેશભાઈ આમ તમને એવી ગમે છે મને નથી ગમતી શું વાત કહો રાકેશભાઈ એટલે એરી તમને નહીં ગમતી એમ ને
ચમ નહીં ગમતી લે આટલી ઘડી તો એમ કે મારા કોલેજમાં એક હતી ને આટલી ઘડી હવે કે નહીં ગમતી ને આ બધા નાટક ચાલ્યા કરવાના શું કેવું તારું એમ કે વાત હાચી કહું બુડા પણ ઈ થોડીક આમ હલકી હતી. કંચી ખબર રાકેશભાઈ કેરા છે બુડા? નીલા રાકેશભાઈ રી હલકી હતી હો. એ બહુ હલકી હતી. ઓહો શું વાત કરો રાકેશભાઈ, એટલી રી હલકી હતી એમ ને? તો પણ પેલું જોવું પડે શું કેવું લે તારું ભાઈ. વાત હાચી કહું બુડા? તારે પહેલથી વિચાર ના કરવો પડે હલકી છે કેવી છે એમ. પણ હું શું કહું રાકેશભાઈ, તમને કેવી રીતના ખબર પડી કે રી હલકી છે એમ? એ વોટ્સઅપમાં મેસેજ કરતી હતી. ઓહો એટલે વોટ્સઅપમાં મેસેજ કરતી હતી એમ ને? એટલે ભાઈ વોટ્સઅપમાં તો બધાય મેસેજ કરે, ના કરે એમાં કોઈ હલકા ના થઈ તો વોટ્સઅપમાં મેસેજ કરે એટલે શું કેવું તારું? બુડા બધાય કરે એમાં તો. તારે આપણે નહીં કરતા વોટ્સઅપમાં મેસેજ? આપણે બે હોમાં કરો છો ને કુ શું? મેસેજ કુ હા તો બરાબર મેસેજ તો કરવા પડે, ના કરવા પડે કોઈ કોમ હોય તો કરવા જ પડે બુડા. કદાચ કેમ કે બેલેન્સ ના હોય તો મેસેજ કરવા પડે કુસવા તો સમય એવો છે સમય. હાસી વાત છે કુ બુડા. તો પછી તારે હોટસ્પોટ પકડાઈ ને મેસેજ કોક તો કરે. હા અને રાકેશભાઈ શું કહે છે ખબર છે કે વોટ્સઅપમાં મેસેજ કરતી એટલે કે હલકી હતી. વિંદા શું હલકી કહેવાય લે શું કેવું? લા તારી રાકેશભાઈ કે સુધરી જો કુ. એટલે હું શું કહું રાકેશભાઈ, આમાં વોટ્સઅપમાં મેસેજ કરતી એમાં તમને શું લખતી હું એમ કહું છું હે? કોક તો લખતી છે ને એટલે શું કેવું તારું? વાત હાચી કુ. શું લખતી હતી? હા શું લખતી હતી તમને એમાં? લવ યુ મિસ યુ એ લખતી હતી. ઓહ શું વાત કહો રાકેશભાઈ, એટલી એવી વોટ્સઅપમાં મેસેજ તમને કરતી લવ યુ મિસ યુ લખતી એમ ને? એટલે હું શું કહું તને, હવે ઓલા લાડવા રાકેશભાઈ લાયા એ આપણે કુલાઈને હેડી જા ને કે આપણે લાડવા ખાવાનું ભૂલી જા, બીજું કોઈ નહીં. કેમ કે હવે વાત છે ને પોણીકું માથા ઉપર નીકળી ગયું છે બુડા, તેમાં કહું છું. આ તો વાત હવે લવે પહોંચી છે તેમાં કહું છું. આપણે તો જો લવ કરે છે આપણે ઘાવ કરે બે તને ખબર છે ને પેલા કુ તું લઈ રહ્યા બુડા હે તું મને ભૂખ લાગી કુ. પણ તને કીધું ખબર છે ને બે જ પાછા બે ઉપર અઢી નહીં મળે તને ખબર છે ને? એ તો અહીંયા જઈને ખવરાશી તને. ઓહો એટલે અહીંયા જઈને વધારે ખવડાવશે એમ કે છે ને તું? એટલે એમ નહીં ગયા તો બુડા બે હાલ દે પણ એમ કે બે તો હાલ દે. હા તો બરાબર પાછી ગુંજી ના પાછા કેમ કે ભાગશે નહીં હટ. હજી હું શું કહું ઓલે આપણે શંકરબા ખરા ને બળી ચી આલ્યા પેલા પથુબાને છોકરો કું છું હું કુ એને પાસેથી કોઈ હથોડો લેતા જાતું. હથોડો ના હોય તો કુણે લાવજી બુડા લાડવા ભાગવા માટે. કેમ કે તો રાકેશભાઈના લાયેલા લાડવા હાથે તો ભાગશી જ નહીં કું લેતા એમ કહું છું. મારા હમું તાકે છે ને કે થાત ભેગા મને દોત પાડી લાડવા હવાલા. એટલે રાકેશભાઈ લાડવા તો શું કે 4-5 દાયરા રહ્યા હતા દિલ્હી બરોબર. પછી લાડવા પછી એમ કે પડ્યા હોય ને એટલે પછી ઉકાઈ જાય એમ કહું છું. એટલે પછી હાથે ના ભાગી રહ્યા પછી થોડે કહો તો ખૂણે કહીને જ ભાગવા પડે બુડા એમ કહું છું. તો કુ હળવણી જતા ઉપર કુ ઠબકાઈ ભાગ છે. અરે તું હળવણી લાગજો ને હળવણો લાવ બરોબર. તાર પેટમાં ના મારતો બસ હળવણી એમ કહું છું બુડા. કેમ કે હળવણી તને ખબર છે ને કુ લઈને આવતો રે કુ ગમે હળઈ નાખવાનો વિચાર છે એટલે તારો લાડવો એટલે હળઈ નાખવાની વાત ચો કરે બુડા તું. તને બે ખવડાવું લાડવા કું છું ચંદરમાના ચોક જેવા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો તું બુડા પણ સાયકલની સીટ જેવું મોટું છે લેવા કરે હું એમ કહું છું તારે બરોબર. હું બેઠો છું એટલે ઘડી તું કુ લઈને આવતો રે પેલી હળવણી તારે હળવણી શું ઓલી કોદાળી લે કોદાળી શું મને હાથોડી કે હાથોડી એ હાથોડી તાર હથોડી કહેવાય બુડાને હથોડી અને દતાળી બે લઈ આવતો રે દતાળી બે છે એટલે આ ઓલી શું કીધી હથોડીની બીજું કીધું ગુણ લેહાશું ગુણ લઈને આવતો રહે જાય બરાબર. મૂળ કહેવાય બેઠો છું શું કીધું તરત લઈને આવજે પાછો નીકળજી નીકળતું છું નબળો તેમજ હું લાડવા મગાયા છે મારો ઓછો કે 2 લાડવા મને હાલજો બોલો 2 તો હાલવા જ પડશે. કોઈ મને લાગે વન ન કાઢો એમ કે ચેડ તો નહીં જ મેલે મારો કું છું